વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 પર 5 વાહનો વચ્ચે અકસ્માત. ભરથાના ટોલ નાકા પાસે સર્જાયો અકસ્માત. ભરૂચથી વડોદરા તરફ જતા ટ્રકે સર્જ્યો છે અકસ્માત. અકસ્માત થતા પાછળ આવતા 5 જેટલા વાહનો વચ્ચે થઈ ટક્કર. પોલીસે વેન પણ અકસ્માતનો ભોગ બની હોવાની જાણકારી છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. ઘટનાના પગલે પોલીસની ટીમ પહોંચી છે ઘટના સ્થળે. મોરબીના હળવદના રાણીકપર ગામે નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો. દારૂના નશામાં શખ્સે બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે કાર ચલાવી નશાખોરે સ્થાનિકો સાથે માથાકૂટ કરી. સાથે બેફામ કાર ચલાવી 3 લોકોની ઈજા પણ પહોંચાડી. લોકોએ પોલીસને બોલાવતા જ નશાખોર ભાગી છૂટ્યો હતો. હળવદ પોલીસે અજાણ્યા નશાખોરની શોધખોળ આરંભી છે. પેટ્રોલ લીકેજ થતા વડોદરામાં બાઇક સળગી ગઈ. કંઈક આ રીતે વડોદરામાં બાઇક થઈ ગયું ખાખ અને જોતા રહી ગયા માલિક. દ્રશ્યો છે વડોદરાના ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસેના. અહીં એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પૂરપાટ જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે પેટ્રોલ લીક થવા લાગ્યું, જેથી સાવચેતીના ભાગરૂપે યુવાને પોતાનું 2 વ્હીલર સાઈડમાં પાર્ક કરી દીધું. પોતે દૂર ખસી ગયા, જેની ગણતરીની મિનિટોમાં જ બાઇક આગનો ગોળો બની ગયું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું બાઇક બળીને ખાખ થઈ ગયું. બાઇકમાં રોડ પર આગ લાગતા નાસભાગ મચી ગઈ. રોડ પર ટ્રાફિક જામ થયો. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પાણીનો મારો તો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બાઇક બચ્યું ન હતું. માત્ર લોખંડના સળિયા બચ્યા હતા. સુરતનું ચપ્પલ બજાર ભડકે બળ્યું. 2 દુકાન 1 મકાન બળીને ખાક. આગ લાગતા અફરાતફરી. સુરતના મહિધરપુરાની જાંપા બજાર વિસ્તારમાં લાગેલી આગથી અફરાતફરી મચી ગઈ. જાંપા બજાર વિસ્તારમાં આવેલા મકાનમાં ચપ્પલ અને કાપડની દુકાન મોડી રાત્રે ભડકે બળી હતી. લાકડાથી બનેલા આખા મકાનમાં આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંને દુકાનો અને આખું મકાન બળીને ખાક થઈ ગયું. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી, જેને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા, જેથી વધુ આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન આવી જાય. આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા નવસારી બજાર, ઘાંચી શેરી, મહિધરપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી. તેમજ એક વોટર ટેન્કર કતારગામથી મંગાવવામાં આવ્યું હતું. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ કાબૂમાં આવે તે પહેલા આખું ઘર અને બંને દુકાનો સળગીને રાખ થઈ ગઈ. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. અમદાવાદના રામોલમાં 4 લુખ્ખાઓનો તલવાર સાથે નગ્ન નાચ. પોલીસે અમને પકડી લીધે. હવેથી બીજી વખતે આવું કરીશું નહીં. આ લુખ્ખાઓને બિલાડી બનાવવાનો અને માફી માંગવાનો વખત એટલે આવ્યો કેમ કે રામોલ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર સાથે ડાન્સ કર્યો. અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા અસામાજિક તત્વોએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં હાથમાં તલવાર લઈ ડાન્સનો વધુ એક વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જગાવી છે. વિડીયોમાં એક હાથમાં છોકરું અને બીજા હાથમાં તલવાર રાખી ડાન્સ કરતા 4 યુવાનો નજરે પડે છે. અમદાવાદના રામોલ ધાબાવાડી ચાલી પાસે એક પ્રસંગમાં આ લુખ્ખાઓ એવા ભાન ભૂલી ગયા કે ખુલ્લી તલવાર સાથે બનાવેલા સ્ટેજ પર ચડી ગયા. બાદમાં ફિલ્મી ગીતો પર નાચવા લાગ્યા. ખુલ્લેઆમ તલવાર સાથે નગ્ન નાચ કરતા અહીં દહેશત ફેલાઈ. અહીં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. ખુલ્લી તલવાર સાથેનો ડાન્સ વિડીયો વાયરલ થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા, જેમાં એક પિતા પુત્ર પણ હતા. પોલીસે બધાને કાયદાનું ભાન કરાવતા શાન ઠેકાણે આવી ગઈ અને માફી માંગી. સુરતના લુમ્સ કારખાનામાં દુર્ઘટના થઈ. અચાનક કાપડના તારનો બીમ ધરાશાયી થઈ ગયો. બીમ ધરાશાયી થતા માંડ કામદાર બચ્યો. 100 કિલોનું વજન ધરાવતો બીમ ધરાશાયી થયો. સદનસીબે બીમ પાસે રહેલા કામદારનો ચમત્કારિક બચાવ થયો. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સુરતમાં તલવાર સાથે ચોરી કરી તરખાટ મચાવતી ગેંગનો આતંક. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તલવાર ગેંગ સક્રિય થઈ છે. કામરેજના શ્યામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવાયું. આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું. તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે. તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી. કેવડિયામાં અસરગ્રસ્ત જમીનની માંગ સાથે હાઈ ટેન્શન લાઇન પર ચડ્યો યુવાન. 2 કલાકે નીચે ઉતર્યો. કેવડિયામાં નર્મદા ડેમના અસરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો. રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા. કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈ ટેન્શન લાઇન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો.
નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર આ અસરગ્રસ્ત યુવાનની મુખ્ય માંગણી પૂરેપૂરું વળતર અને જમીનના બદલામાં જમીન મેળવવાની છે, જેનો કોઈ નિવેડો નહીં આવતા યુવાન ટાવર પર ચડી ગયો. મહારાષ્ટ્ર તરફ જતી સરદાર સરોવર ડેમની વીજળી વહન કરતી હાઈ ટેન્શન લાઇન પર ચડીને વિરોધ નોંધાવ્યો, જે અંગેની તંત્રને જાણ થતાં અધિકારીઓ દોડતા થયા. એસડીએમ, એકતાનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. યુવાનને સમજાવવાનો પ્રયાસ કરી નીચે ઉતાર્યો. 2 કલાકની સમજાવટ બાદ નીચે ઉતર્યો. ગણપત તડવીને તેનું જમીન સંપાદનનું વળતર આપવાની બાંહેધરી આપતા નીચે ઉતર્યો. ગણપત તડવીને 90 થી 95 લાખ જમીનના બદલે મંજૂર કરાયા. ગણપત તડવીના પરિવારજનોનું સંમતિપત્રક મળતા તંત્ર વળતર ચૂકવશે. નર્મદા ડેમ અને એસયુમાં ગણપત તડવીની જમીન સંપાદિત થઈ હતી. પતંગ લૂંટવા જતા પહેલા રસ્તા પર જરા ધ્યાન રાખજો. દાહોદની હચમચાવી દે તેવી ઘટના જોવા મળી છે. દાહોદ હાઈવે પર પતંગ લૂંટવા ગયેલ બાળક ટ્રક નીચે આવી ગયો. નગરાળા ગામનો 11 વર્ષનો બાળક પતંગ લૂંટવા સમયે અચાનક ટ્રકના ટાયરમાં પગ આવી જતા અકસ્માત થયો છે. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાસકાંઠાના દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની સતત માંગ થઈ રહી છે, જેને લઈને 10 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઓગળ સંકલન સમિતિના ધરણામાં પહોંચ્યા હતા. ઓગળ સમિતિના સભ્યોએ ગેનીબેનને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર મામલે ગેનીબેને જણાવ્યું કે આવેદનપત્રની સાથે જ કોઈ માંગ છે તે હું સરકાર સુધી પહોંચાડીશ. સ્થાનિકોને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈએ તેવી પણ વાત તેમણે કરી છે. લોકશાહીમાં લોકોને સાંભળવા પડે. પાયલ ગુઠી વિવાદમાં ભાજપ સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની ઉતાવળ ગણાવી. અમરેલીના લીટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈને રાજકારણ કરવાયું છે. કોંગ્રેસે પાટીદાર દીકરીની અસ્મિતાનો મુદ્દો બનાવી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ મુદ્દે હવે અમરેલીના નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ એન્ટ્રી મારી. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવા આવેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પાયલ ગોટી વિવાદ મુદ્દે બોલ્યા હતા. રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે. હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે. સાથે જ કોંગ્રેસને આડેહાથ લીધી અને પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે. અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી. પાયલ ગોટી મુદ્દે રૂપાલાના નિવેદનનો મામલો સુરતથી જાણવા મળી રહ્યા છે સમાચાર. તે પ્રમાણે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને આવકાર્યું. રૂપાલાજીને વિનંતી કરું છું કે આ વાત સરકારના ધ્યાને લાવે. જે અધિકારીઓ સામેલ હોય તેને સામે લાવવામાં આવે. વરાછા ખાતે વિરોધ કરવામાં આવશે. આ વાત ગુજરાતના દરેક જિલ્લામાં લઈ જવાના છીએ. એના નિવેદનનો આવકારું છું કે પોલીસની ક્ષતિ રહી છે, પોલીસની ઉતાવળ થઈ છે. તો હું આપના મારફત એટલું જ કહેવા માંગુ છું કે અમારી માંગ એક જ પ્રકારની છે, નારી સ્વાભિમાન મંચની, કે આ પીડિત દીકરી રાતનું સરઘસ કાઢવું, ઘરેથી લઈ જવી, સાથે સાથે એને ખોટી કલમોમાં ફિટ કરવી. ફરી વખત ગુજરાતની રોડ પર પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા, મહિલાઓને હાથમાં ધોકો લેવા હર્ષ સંઘવીએ આપી સલાહ. મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી. સાથે જ રોડ પર માવો ખાઈને પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા મહિલાઓને છૂટો દોર આપ્યો. તેઓએ કહ્યું કે હાથમાં ધોકા લઈ લો, પુરુષોને માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે. આનાથી સોસાયટીમાં માવા થૂકવાથી થતી ગંદકી અટકશે. આ સાથે જ મહિલા સંમેલનમાં ફરી એક વખત હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈને ટકોર કરી હતી. બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું. તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી જો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે.